સંતોની કથા આ એક બુકની અંદર લખવામાં આવી છે. 108 સંતોની કથાની અંદર છે. દિલીપભાઈ પટેલ દ્વારા પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંગ્રેજીમાં છે. તેથી અમને તો અંગ્રેજી નથી આવડતું, અમે તો ગુજરાતીમાં બોલીએ. તમારા બાળકો ગુજરાતી ન સમજતા હોય તો આ પુસ્તક આપણા બાળકોને જાણ માટે આપવામાં આવે છે. અનેક સંતો ભક્તોના ચરિત્ર અંદર છે. આપણી સનાતનની પરંપરાનું ઇંગ્લિશમાં વર્ણન છે, તેથી આપ આ પુસ્તકને સામેથી લઈ શકો છો. અને આ પુસ્તકનું જે તમે મૂલ્ય આપો છો એ બધું જ મૂલ્ય ગૌશાળાની અંદર ઘાસચારામાં દિલીપભાઈ પટેલ આપી દે છે. તેથી એમની જે સેવા છે એ ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું બિરદાવું છું. ધન્યવાદ. વધારે તમને યાદ નથી આવતું. દિલીપભાઈ મને બતાવી, હું ઘણો એનાથી પ્રભાવિત થયો. એના બે કારણો છે. હું વધારે વિકસાવમાં જાય, તમે ત્યાં જઈને ચેક કરજો. આ બુક આપણા યંગસ્ટરોને માટે છે, ઇંગ્લિશમાં છે. તો ભાઈઓ અને બહેનો, તમને વિનંતી કરું છું કે તમારા ઘરે યંગ છોકરાઓ હોય, આ બુકની એક વખત તમને એ લોકોને પ્રેઝન્ટ આપજો. આપણા ધર્મ માટે, આપણા સંસ્કૃતિને માટે, દરેક વસ્તુની આની અંદર માહિતી આપવામાં આવી છે. તો એ બુક 15 પાઉન્ડમાં છે અને એ દિલીપભાઈ એ બહાર પાડી છે. પણ એનો જે પણ આવક થાય છે એ બધો સંપૂર્ણ ગૌશાળામાં બાપુને આપવામાં આવે છે. તાળીઓથી એમને વધાવી લઈએ. એમના માટે આ બુક હું પણ મારા છોકરાઓને માટે લઈ જવાનો છું. મેં આજે જોયું, થોડુંક નજર નાખી, મને એમ થયું કે આ યુવાનોને જાગૃત કરવાવાળી વસ્તુ છે. તો ખાસ ધ્યાન રાખજો.
યજ્ઞમ સુરેશ્વર યજ્ઞમયા પરિપૂર્ણમ તદસ્તુ મે ઓમ ભૂર્ભુવસ્વ શ્રી સામનાય મહાનવરાય પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ. ભગવાનને આરતી આપી. જેમની પાસે આરતી નથી એ મન દ્વારા ભગવાનને આરતી આપી. શિવજીની એક માનસિક પૂજા હોય છે, મન દ્વારા કરેલી શિવની પૂજા. ભગવાનને આરતી આપ્યા બાદ આપ પોતે આરતી લઈ લો. તમારા આરતી તમારી સામે થોડી વાર માટે છોડી દો. જ્યાં ઊભા જ્યાં બેઠા ત્યાં એ હાથ જોડી રાખો. સંધ્યા સમયે કરેલી મહાદેવની પ્રાર્થના શ્રેષ્ઠ પ્રાર્થના. ભગવાન શંકર સંધ્યાનો દેવ છે, તેથી સંધ્યા સમયે મહાદેવની પ્રાર્થના શ્રેષ્ઠ પ્રાર્થનાઓ. संध्या वक्त भगवान शंकर को याद करिए हृदय से, भाव से और आदर के साथ. વિરામ લે છે. કથા વિરામના આપ સૌ વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો સૌને કથા વિરામના હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભારત માતા કી જય. દરેક મહાપ્રસાદ લઈ લેજો એ પ્રાર્થના છે. મહાપ્રસાદ
मैंने कमा लिया, मैंने कर लिया, लेकिन उसकी मर्जी होगी तो होगा, नहीं तो नहीं होगा। हमारी संस्कृति बहुत प्राचीन है और बहुत ही पावरफुल है, बहुत शक्तिशाली है। ये ऐसी संस्कृति है कि उसने ऐसी ऐसी संतान पैदा करी, हमारी भारतीय संस्कृति ने, कि पूरे विश्व के लोगों को उन्होंने ज्ञान का प्रकाश दिया। ये संस्कृति हमारी सनातन को ही और पवित्र करने के लिए गौतम बुद्ध हुए। मन में ठान ली कि परम सत्य को जानना है तो गौतम बुद्ध हुए, स्वामी नारायण हुए। हमारी ही संस्कृति ज्ञान को देने के लिए घर छोड़ के निकल गए, सन्यास कहां कहां तपस्या करी, तीर्थंकर हुए। जैन धर्म